નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, શરીરની ત્રણ પ્રકૃતિ વાત, પિત્ત અને કફ. એમાં વાત પ્રકૃતિ એટલે કે વાયુ પ્રકૃતિ, જે વાયુ દોષ. શરીરમાં જ્યારે વાયુ વધી જાય, વાયુ દોષ જે છે, વાત પ્રકોપ થાય, ત્યારે શરીરમાં જે સમસ્યાઓ થાય એમાં મોટી ઉંમરના લોકો હોય, 50 વર્ષથી વધારે ઉંમર, તો આવા લોકોમાં સાંધાના દુખાવા અથવા અન્ય દુખાવાની સમસ્યા રહેતી હોય. કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ખંભામાં દુખાવો વગેરે વગેરે. ટૂંકમાં આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો શરીરમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો જ્યારે દુખાવો થાય, કોઈ અકસ્માત વિના, તમને આકસ્મિક શરીરમાં કોઈ પણ કારણ વિના જ્યારે દુખાવો થતો હોય, ત્યારે આ દુખાવો છે એ વાયુદોષને કારણે મિત્રો થઈ શકે છે. મોટા ભાગે વાયુનો જ એટલે કે દેશી ભાષામાં વાનો દુખાવો જ હોય છે. એટલે દોસ્તો, આ વાયુ દોષ છે એ શરીરમાં વધી જાય તો શું થાય? એક તો દુખાવા થાય, એ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. યુવાનો હોય તો જેને દુખાવા ઓછા થતા હોય આવા લોકોને સ્નાયુમાં દુખાવા થાય અથવા પેટની સમસ્યાઓ થતી હોય, જેમ કે ગેસ જેવી સમસ્યા છે. વાયુ દોષ શરીરમાં ક્યારે થાય? એક તો શરીર છે વાત પ્રકૃતિવાળું શરીર હોય, એટલે કે આયુર્વેદ પ્રમાણે વાત દોષના લક્ષણો જે છે કે શરીર છે પાતળું હોય છે, સિંગલ બોડીનું શરીર હોય છે. આવા લોકોને પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. અથવા એક ખાસ કે જેમનું વાયુદોષવાળું શરીર હોય અને સિંગલ બોડી એટલે કે પાતળું શરીર હોય, તો ઘણી વખત પેટમાંથી ગુડ ગુડ એવો અવાજ પણ આવતો હોય છે. આ નોર્મલ જેવું હોય છે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે અમુક પ્રકારની જે સામાન્ય બીમારીઓ હોય છે વારંવાર થવી, જેમ કે શરદી કે ઉધરસ છે, એ વારંવાર થવી. વર્ષમાં 3-4 વખત કે 5 વખત શરદી ઉધરસ થવી, 2-3 મહિને થવી, આવી સમસ્યાઓ છે એ ખાસ તો વાયુદોષને લીધે થતી હોય છે. શરીરમાં પિત્ત અને કફ છે એ વાયુ વિના પાંગળા છે, એવું આયુર્વેદમાં કહ્યું છે. કેમ કે વાયુ જે છે, વાયુ કે એટલે કે એક પ્રકારની હવા, વાયુ છે એ કફ અને પિત્તને શરીરમાં ગમે ત્યાં લઈ જાય છે અને તેને ગમે ત્યાં પ્રકોપ કરાવે છે. એટલે વાયુ વિના, વાયુ દોષ વિના શરીરમાં કોઈ બીમારી મોટાભાગની થતી નથી. વાત દોષ છે એને લીધે મોટાભાગની બીમારીઓ થતી હોય. વાયુ દોષ છે શેના કારણે શરીરમાં વાયુ શેના કારણે વધે? તો એક તો જે શિયાળામાં જે ખોરાકનું સેવન કરવામાં આવે, તો મુખ્યત્વે જે કઠોળ છે, મગ સિવાયના જે કઠોળ છે, તો આવા કઠોળથી વાયુ દોષ વધી શકે છે. એ સિવાય બટાટા છે, એ સિવાય દાણાવાળા શાકભાજી છે, ગુવાર છે, ભીંડા છે, આવા શાકભાજી છે એ પણ વાયુવર્ધક છે. અમુક ઠંડી ચીજ વસ્તુઓ છે એ પણ વાયુવર્ધક છે, એના લીધે પણ શરીરમાં વાયુ વધે છે. એ સિવાય જે લોકોને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હોય, ઉજાગરા કરતા હોય, તો આવા લોકોના શરીરમાં પણ વાયુ વધે છે. શરીરમાં ઉજાગરાને લીધે જ્યારે શરીરમાં વાયુ વધે ત્યારે કબજિયાત જેવી સમસ્યા થાય છે. અથવા એનું ઉલટું છે કે જે લોકોને વારંવાર કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય, તો આવા લોકોના શરીરમાં પણ વાયુ વધે છે અને કબજિયાતને લીધે પણ અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. એટલે શરીરમાં વાયુ વધે એટલે અનેક સમસ્યાઓ થાય છે. અસ્થમા જેવી સમસ્યાઓ થાય છે, વારંવાર ઉધરસ જેવી સમસ્યાઓ પણ વાયુને કારણે થતી હોય છે. માથાનો દુખાવો થતો હોય છે, ઘણા લોકોને છાતીમાં પણ દુખાવો થતો હોય છે. જ્યારે એમ શરીરમાં અતિશય જ્યારે વાયુ વધી જાય ત્યારે છાતીમાં દુખાવો થાય, પીઠમાં દુખાવો થાય અથવા ગમે ત્યાં દુખાવો થઈ શકે છે. તો વાયુ ઘટાડે એવા કયા ખોરાક છે? આપણા રસોડામાં અનેક પ્રકારના એવા ખોરાક જે ઔષધીય મસાલાઓ છે છુપાયેલા છે, જે વાયુ ઘટાડે છે. જેમાં તમામ પ્રકારના જે ગરમ તાસીરવાળા મસાલા હોય છે, આ દરેક મસાલાઓ અને દરેક વસ્તુ જે ખાદ્ય ચીજો છે એ વાયુને ઘટાડે છે, વાયુને ઓછું કરવાનું કામ કરે છે, વાતને શાંત કરે છે. જેમ કે અજમો છે, હિંગ છે, લસણ છે, મેથી છે, આ બધી વસ્તુ, તજ છે, બધી વસ્તુ જે છે એ વાયુને શાંત કરે છે. અને ખાસ અત્યારે શિયાળાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મેથીનો ભરપૂર ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એ સિવાય સૌથી મહત્ત્વનું કે વાયુ દોષને શાંત કરવા માટે આયુર્વેદની ટ્રીટમેન્ટ મુજબ જોવા જઈએ તો જે સ્વેદન અને અભ્યંગ, આ જે બે વસ્તુ છે એ વાયુ દોષને ખૂબ આસાનીથી મિત્રો કાબૂમાં રાખે છે. અભ્યંગ એટલે માલિશ. આયુર્વેદ પ્રમાણે જે પંચકર્મની એક વિધિ છે, જેને અભ્યંગ એટલે આખા શરીરે માલિશ અને તલના તેલથી માલિશ કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે, વાયુ શાંત રહે છે. સ્વેદન એટલે પરસેવો, કોઈ પણ રીતે શરીરમાં પરસેવો અવશ્ય વળવો જોઈએ, જેનાથી પણ વાયુ શાંત રહે છે. એ સિવાય ગરમ મસાલાઓ સિવાયની જે વસ્તુઓ છે, વાયુનો એક ગુણ છે, એક લક્ષણ છે કે વૃક્ષતા. વાયુ છે એ વૃક્ષ છે, એટલે કે શરીરની અંદર સ્કિન છે વારંવાર વૃક્ષ થઈ જાય, એટલે કે દેશી ભાષામાં કહેવાય કે સ્કિન સુકાઈ જાય, સ્કિન વારંવાર ફાટી જતી હોય શિયાળા જેવી ઋતુમાં. એટલે કે વૃક્ષતા એ વાયુનો ગુણ છે. અને વૃક્ષતા જે છે એને દૂર કરવા માટે જે ચિકાસવાળી વસ્તુનું સેવન વધારે કરવું જોઈએ. એટલે કે આયુર્વેદમાં જેને સ્નેહપાનની વિધિ કહેવામાં આવે છે, સ્નેહપાન એટલે જે ઘી અથવા તેલનું સેવન કરવું.
સ્નેહપાન કરવાથી એટલે કે તલનું તેલ અથવા દેશી ગાયનું ઘી છે એનું સેવન કરવાથી શરીરની અંદર જે રૂક્ષતા હોય એ દૂર થાય છે, અને રૂક્ષતા દૂર થવાને લીધે વાયુ દોષ આપમેળે શાંત થાય છે, વાયુ શાંત થાય છે, અને એને લીધે વાયુને થતી સમસ્યાઓ છે એ દૂર થાય છે. સ્નેહપાનની અંદર તલનું તલ બેસ્ટ છે. વાયુને દૂર કરવા માટે ખોરાકમાં તલના તેલનો સામેલ અવશ્ય કરવું જોઈએ. તલનું તેલ જ્યારે મુશ્કેલ હોય મળવું તો એની જગ્યાએ મગફળીનું, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મગફળીનું તેલ છે વધારે ઉપયોગમાં લેવાય છે, જે તેલ ખાવા માટે ખૂબ જ સારું અને વાયુ દોષને શાંત કરવા માટે સારું છે. એ સિવાય ઘી છે એ પણ વાયુ દોષને શાંત કરવા માટેની ઉત્તમ ઔષધિ છે. ઘી અને ગોળનું નિત્ય સેવન કરવામાં આવે તો પણ વાયુ દોષ શાંત રહેશે. અથવા દરરોજ રાત્રે સૂતી વખતે 1 ચમચી જેટલું દેશી ગાયનું ઘી ગરમ દૂધની અંદર નાખી રાત્રે સૂતી વખતે પી લેવાથી સ્નેહપાનની વિધિ પણ આપોઆપ થઈ જાય છે, અને આપણા શરીરમાં રહેલો વધારાનો વાયુ દૂર થાય છે, વાયુ પ્રકોપ શાંત થાય છે, અને એને લીધે વાયુને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. વાયુને લગતી સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત આવું રહેતું હોય, અપચો આફરો રહેતો હોય તો આ ઘી પીવાથી પણ આવી સમસ્યાઓ દૂર થાય છે. પેટ એકદમ સાફ થાય છે. પેટ બિલકુલ સાફ થાય એટલે વાયુ દોષ ઓટોમેટિક એની રીતે મિત્રો શાંત થવા લાગે છે. એટલે શિયાળાની અંદર ઘણા લોકોને, મોટી ઉંમરના લોકો હોય તો એને સાંધાના દુખાવાને આવું થતું હોય, જે ખાસ કરીને વાયુને લીધે જ થતા હોય છે. તો આવા દુખાવામાં જે આપણો ઘરનો અને ખાસ કરીને ગરમ પ્રકૃતિવાળો ખોરાક છે એ ખોરાક છે એનું સેવન કરવામાં આવે, સાથે સાથે અભ્યંગ એટલે કે માલિશ કરવામાં આવે તો આનાથી વાત પ્રકોપ શાંત થાય છે અને દુખાવા પણ દૂર થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.